કેમ છો મિત્રો? આજે તમારો ભાઈ જવાનો છે, નથી કહેવાનું કેમ કે તમારા માટે આ સરપ્રાઈઝ છે. અને આપણે અત્યારે સાંજ છે પણ આપણે વ્લોગ અત્યારે સાંજનો શરૂ કર્યો છે. એટલે આજ તમારો ભાઈ જવાનો છે. આજ કહેવાનું નથી પણ તમારા માટે સરપ્રાઈઝ છે. એટલે આજ અને તોય અત્યારે એક દાળ બાટી ખાવા જવાનું છે. એટલે દાળ બાટી ખાઈ લઈ પણ તોય તમારા માટે એક સરપ્રાઈઝ છે. એટલે એક આપણે સરપ્રાઈઝ છે એટલે કહેવાનું નથી તમને. એટલે આપણે એક જવાનું છે, ઘણું જવાનું આગું પણ તમારા માટે સરપ્રાઈઝ છે. એટલે વ્લોગમાં જોડાયેલા રહીજો એટલે તો તમને સરપ્રાઈઝ જોવા મળશે ને કે નહીં મળે કાંઈ વાંધો નહીં. અરે કહેના ક્યાં ચાહતે હો? તો મિત્રો આપણે પૂગી ગયા છીએ રાજ ચામુંડા હોટલે દાળ બાટી ખાવા. અને આપણા ભાઈબંધો આવી ગયા છે. તો ભરતભાઈ, હાર્દિકભાઈ, કેમ છે હાર્દિકભાઈ? મજા મજા. કાબરતભાઈ શાંતિ ને? આપણે બે દાળ બાટી ખાવા ને આપણે જવાનું છે ક્યાં એ તમને ખબર છે પણ નથી ખબર, તમને કહેવાનું નથી થતું. સરપ્રાઈઝ છે તમને. ઘર ભેગું થાને ભાઈ. મિત્રો આપણે જમીન કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને જો હું ફોન કરું ઘરે ભાઈ ફોન ચાલુ બધો હે કેટલા થાય ક્યાં કોઈ ફોન અમારા હાર્દિકભાઈ વ્યસ્ત આવે છે. અમારા જો ભરતભાઈ શેર બજારનું અત્યારે થોડુંક શેર થોડાક વેસવે છે. આપણે જમીન તૈયાર થઈ ગયા. હવે આપણે જમી લીધું છે ને હવે જવાનું છે આપણે ભાઈ બી બીજો ભાઈ આવે અહીંયા જઈને તમને દેખાડું. તો ફાઇનલી મિત્રો આપણે પૂછી ગયા છીએ લોયા ધામ. આપણે ભેગા ભળી ગયા પ્રદીપભાઈ અને હાર્દિકભાઈ અને અમારા ભરતભાઈ તો હતા તે હાર્દિકભાઈ હતા અને પ્રદીપભાઈ હવે નવા ભળી ગયા અમારે. એટલે 4 જણા થઈ ગયા છીએ અને હવે આપણે ઘડીક મોજ કરવાની છે. મને એ નહીં સમજાતું હતું કે એટલા બધા ફોટા કેમ નાખવા પડે છે. એટલે એમ ના હે ભરતભાઈ આ એટલા બધા ફોટા કેમ પાડે છે? એનું શું કારણ છે? કોને મોકલવાના તારે? લે ઉભો ઉભો પાડ ને ઘરના મોકલવાના હેલે હે હાર્દિક ભાઈ મૂંઝાણો રમકાયો હતા ઘડીક મૂંઝાણો. હાલો કોટ પરો છે ને મને કહી દે. મેજિક થી પાડ્યો તો હું એક આવ્યો. હે એટલા બધા ફોટા પાડો શું શોખ તારે? અને કોટ કેમ માથે નાખતો હોય? મેજિક થી પાડો હું હેઠા ગયો. હા હા વાંધો નહીં. તારો નજીક થી ને જ પાડો હસ. કા પ્રદીપ? પ્રદીપ ક્યાં નજીક થી ને જ પાડો. ભાઈ બેટા આપણે ઉભા કરવા. હાલે તારો લબાસો બધો ફોટો તો પાડો. કોટ પહેરસાનો માનો હાલો લે વળે પાડો જ થઈ ગયો. પાસે હુસેન પાડું. હા સામે દિલ જો ક્યાં લ્યા એ બતક છે, બતક છે, બતક છે, બતક. ગધાડા જેવો
હલો હલો આગળ ભરતભાઈ. સાયન્સ નું બધું છો પણ અને કઈ ખરું એકલો એકલો બેઠો છો આમ ઘર ઊભીનું થાને આમ થાને મને આમ હાલતી નો થાય ત્યાં ટેબલ બાંધ ન હોય હાચું રંગોળી ચિત્ર નીલકંઠ ભગવાન છે આ તો હું લેવા આવ્યો કેતો યાર દાદા જોવા ન હોય હાચું શું છે મજા કે સજા છે પક્કા કોણ હે આ વાત ખૂબ જ ગંભીર અને વિચારશીલ છે જેનું નામ છે વ્યસન મુક્તિ. આજના આધુનિક યુગમાં અનેક લોકો વિવિધ પ્રકારના વ્યસનોના શિકાર બન્યા છે. આજના યુગમાં દારૂ, તમાકુ, માવા, મોબાઈલ અને ગેમ જેવા વ્યસનને તો માથે જ મૂકે છે. આજનો યુવા વર્ગ તો વ્યસનો અને વ્યસનો રવાડવા ચકચોર થયો છે. આજનો શિક્ષિત સમાજ સમજવા છતાં પણ વ્યસનો પાછળ ગેલો થતો જાય છે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. તમે ચિત્રમાં જોઈ શકો છો કે વ્યસન એ મનુષ્યને મરવા પણ નથી દીધો અને જીવવા પણ નથી દીધો. તમે બીજા ચિત્રમાં જોઈ શકો છો કે વ્યસન એ મનુષ્યના મગજ ઉપર કાબુ મેળવી લે છે. તેના કારણે જે મનુષ્યને વ્યસન મુક્ત થવું હોય તે મનુષ્ય વ્યસન મુક્ત થઈ શકતો નથી. જય સ્વામિનારાયણ. नुकसान किसान समस्या नियोजन डॉक्टर स्त्री पोषण जाती समस्या पीड़ा तजा फेफसा કિડની લીવર અને મોખર આપી છે તો આપણે જેમ એકદમ બેટા બને છે લોકોને જીવન આપેલું છે આપણે અસલી સુપુરા બન્યું છે આપણે અસલી સુપુરા કર્યું છે હજુ સમજ વ્યસન હોત વ્યસન મૂકી દો અને વ્યસન કરતો જ વ્યસન મુક્ત રાહ. જય સ્વામિનારાયણ. પક્કા ભાઈ ને કઈક એને પૂતળાએ કઈક બીવરાઈ દીધું હે એટલે પક્કા ભાઈ તો ફીંડલું વળીને હાલ્યા આવે છે બાયુમાં હાથ ભરાવીને. ટાયર ચડી લાગે બહુ જોવો તો ખરા હાલ્યા આવે. પક્કા ઓલું કોણ છે? આપણો ભાઈબંધ છે કલુરાજ માર જીવન છે ને મને મિત્રો મને તરત લાગી છે પાણી આપણો ભાઈબંધ કંટ્રોલ મજનુ કંટ્રોલ. ઓલો 30 પિક્ચરમાં આવે ને 30 પિક્ચરમાં આપણે ટકો કરાવી તો આવા લાગે. આ આપણો ખાવ ને દાબેલી ખાવા છે ચારનો. દાબેલી ખાવા જો તો આપણને દાબેલી ભાવતી છે.
બધા આપણા ફેન છે. ફોટા લાયા આપણે કેડી કેટલો ભાર ઉપાડે જો કેવડો મોટો ભાર ઉપાડે. હિપ્પો બેટે મેં શું કહે ને હિપ્પો બેટે તો મિત્રો આપણે હવે ગેટની બહાર વ્યા છીએ અને કેટલા વાગ્યા આપણે 11:30 થઈ ગયા છે અને હવે આપણે ગેટની બહાર વ્યા છીએ અને આપણે આજ મેળાનો બ્લોગ તમને કેવો લાગ્યો એ જરાક મને કોમેન્ટમાં કહેજો અને કેવા કેવા તમને જોવા મળ્યું એ જરાક મને કોમેન્ટમાં કહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલે આપણે મળીએ છીએ આપણે આગલા વિડીયોમાં.